સમગુણોત્તર શ્રેણીનું 18, 26, 72 નું 8મું પદ કયું? 8મું પદ એટલે શું થાય? a r ની 7 ઘાત. a બરાબર કેટલા આપ્યા છે? તો કે 18. r બરાબર કેટલા? તો કે 2. a r ની 7 ઘાત તો a કેટલા? 18 ગુણ્યા 2 ની 7 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી 7 વખત લખી નાખવાનું. હજુ 3 2 ભેગા થાય તો 8. આ બીજા 3 ભેગા થયા તો 8 ને 8 68 64 દુ 128 બધાનો ગુણાકાર 128 ગુણ્યા 18 તો કેટલા આવશે? 18 × 144 વધી 14 18 દુ 36 ને 14 50 વધી 5 18 ને 5 23 તો જવાબ કેટલો આવશે? 2304 ઓપ્શન 5 વ્યક્તિઓના જૂથની સરેરાશ 40 વર્ષ હતી તો સરવાળો કેટલો હશે? સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા તો 40 ગુણ્યા 15 15 ચોક 60 તો 600 સરવાળો હશે 15 વ્યક્તિ. હવે શું કે નવી વ્યક્તિ જૂથમાં જોડાય તો એક વ્યક્તિનો વધારો થયો તો નવી જૂથની સરેરાશ 42 થઈ જાય તો નવા જોડે. હવે જો નવો સરવાળો ગોતી લેવી. નવો સરવાળો બરાબર એક વ્યક્તિ જે પેલા 40 પેલા 15 વ્યક્તિ હતા હવે કેટલા વ્યક્તિ થઈ ગયા? 16 અને સરેરાશ કેટલી? 42 42 ગુણ્યા 16 16 દુ 32 ના 2 વધી 3 16 ચોક 64 ને 3 67. હવે જો આ બે વચ્ચે તફાવત એક વ્યક્તિનો છે એ વ્યક્તિની ઉંમર કેટલી હશે? 72 વર્ષ ઓપ્શન નંબર 3. 950 મીટર લાંબી ટ્રેનને 90 મીટર પ્રતિ ઝડપે આગળ વધી રહી તો આપણને શું આપી છે? ટ્રેનની ઝડપ આપી છે. તે જ સમય શોધો જેમાં 5 મીટર પ્રતિ ઝડપે વિરુદ્ધ દિશા ટ્રેન આમ જતી તો એની સામેની બાજુ કોણ આવતું હોય? માણસ આવે તો એ કેટલી સેકન્ડમાં પસાર? તો જો માણસની કઈ લંબાઈ ન હોય તો અંતર તો આપણે 950 કાપવાનું પણ સામસામી આવે બંને તો ઝડપનો શું થઈ જાય? સરવાળો તો 90 ટ્રેનની અને +5 માણસની તો કુલ કેટલી? 95 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 95 95 દાન 950 તો કેટલી સેકન્ડ આવશે? 10 સેકન્ડ ઓપ્શન 3. એક મોટર બાઇકની કિંમતમાં 18% વધી પછી 25% ઘટી તો મોટર બાઇકની કિંમત એકંદરે થયેલો ફેરફારની ટકાવારી શોધો. હવે આના માટે સૂત્ર q a + b + ab ના છેદમાં 100 વધી હે તો વધારાના પ્લસ. હવે જો 25 ઘટી તો -25. હવે a ગુણ્યા b 1 + 1 માઇનસ તો ગુણાકાર કેવો? માઇનસ 25 ગુણ્યા 18 450 છેદમાં 100 0 0 ગયા એટલે આનો જવાબ કેટલો? 4.5 તો શું થાય? 18 - 25 - 4.5 તો 18 માઇનસ કુલ કેટલો? 29.5 માઇનસ કરવાનું 18 માંથી 29 -29.5 તો આપણે 29.5 માંથી 18 બાદ કરી નાખીએ તો કેટલા? 11.5 પણ કેવા આવશે? મોટા માઇનસ. માઇનસ શું બતાવે? ઘટાડો તો 11.5 નો ઘટાડો. પાઇપ P અને Q સાથે મળીને એક ટાંકી 4 કલાકમાં તો P + Q કેટલી 4 કલાકમાં ભરી શકે? એકલો Q 12 કલાકમાં તો Q એકલો કેટલી 12 કલાકમાં ભરી શકે. તો એકલા પાઇપ P એ ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? હવે જો આપણે માની લઈએ કે 12 લીટરની ટાંકી છે P અને Q બે ભેગા હોય તો કેટલી 3 કલાકમાં ભરી નાખશે અને Q એકલો હોય તો કેટલી કલાકમાં ભરશે? 1 કલાકમાં. તો જો P અને Q દર કલાકે કેટલું 3 અને Q એકલો 1 ભરે તો P કેટલો ભરતો હોય? 2 લીટર ભરતો હોય. 2 લીટર દર કલાકે ભરતો હોય 12 લીટર ભરવું હોય તો 12 ના છેદમાં 2 એટલે 6 કલાક થાય ઓપ્શન નંબર 1. રવીનાની 2 ગણી ઉંમર 2 ગુણ્યા રવીના લખી નાખ્યું. સીમાની ઉંમર કરતા 3 ગણી તો સીમાની 3 તો 3 ગુણ્યા સીમા. જો તેમનો બંનેનો સરવાળો 75 હોય તો રવીનાની ઉંમર શોધો. તો અહીંયા આપણે પેલા ગુણોત્તર લખી નાખીએ રવીના છેદમાં સીમા
તો શું થાય 3 ભાગ્યા 2. હવે જો 75 ને આપણે કુલ કેટલા ભાગ પાડવાના? 5 ભાગ પાડવા પડશે, કારણ કે બેયનો સરવાળો. રવિના કેટલો ભાગ? તો 3 ભાગ, તો ગુણ્યા 3. 15 પંચા 75, 15 તેરી 45. ઓપ્શન નંબર 3. 3 બાયપો MNO 10, 15 અને 25 મિનિટમાં ભરી શકે. જો ત્રણેય પાઇપ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય? તો M, N અને O. આની 10 મિનિટ, આને 15 મિનિટ થાય, આને 25 મિનિટ. તો આપણે 150 લીટરની ટાંકી ધારેલી. તો M દર મિનિટે કેટલું? 15 લીટર ભરતો હશે. N દર મિનિટે 10 લીટર ભરતો હશે. O દર મિનિટે 6 લીટર ભરતો હશે. હવે જો આપણને શું કીધું? ત્રણેયને ભેગા, તો ત્રણેય મિનિટમાં કેટલું ભરીએ? 15 ને 10 25, 25 ને 6 31. હવે ત્રણેય ભેગા થયા, દર મિનિટે 31 લીટર ભરે. આપણે ભરવું કેટલું? 150. તો 150 ના છેદમાં 31 મિનિટ. ઓપ્શન નંબર 3. n+1 બરાબર 11 હોય તો n² + 1/n². તો આને બંને બાજુ શું કરી દેશું? વર્ક કરી દેશું. તો શું જોઈએ? n² + 1/n² + 2 n × 1/n બરાબર 11 નો વર્ગ 121. તો n કેન્સલ થઈ ગઈ. આ બે પ્લસ એ સામેની બાજુ જાય તો માઇનસ. તો n² + 1/n² બરાબર 121 - 2. કેટલા? 119. ઓપ્શન નંબર 1. વિશાલ 3 સમાંતર 24 કિલોમીટર પ્રતિ કલાક, 12 કિલોમીટર પ્રતિ કલાક અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે. જો તેના દ્વારા કરવામાં આવેલ મુસાફરી કુલ કેટલી? 720. તો 720 ના 3 સરખા ભાગ, તો 240, 240 અને 240 કિલોમીટર થાય. કારણ કે આપણને કીધું 3 સરખા સમાંતર. પેલું કેટલું? 24 કિલોમીટર પ્રતિ કલાક, બીજું 12 કિલોમીટર પ્રતિ કલાક અને ત્રીજું 20. તો આ શું છે? આપણું અંતર. અંતરના છેદમાં ઝડપ કરવી તો આપણને સમય મળી જાય. પહેલા 240 કિલોમીટર કાપવાને કેટલી? 10 કલાક લીધી. બીજા 240 કિલોમીટર કાપવા 20 કલાક લેશે. અને છેલ્લે 240 કિલોમીટર કાપવા 12 કલાક લેશે. તો આપણને પૂછ્યું હું? તો સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ એટલે શું થાય? કુલ અંતર. કુલ અંતર કેટલું? તો કે 720 છેદમાં કુલ સમય, તો 10 ને 20 30, 30 ને 12 42. તો 42 ભાગ્યા 720 ભાગ્યા 42, તો જવાબ કેટલો? 17.14 સમથિંગ આવે. તો આપણે 2 અંક લખી જવાનું, તો 17.14 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન 4. 112 114 નો ગુસા કેટલો થાય? તો બેયને ભાગી એકવા જોઈએ. તો આને 2 વડે ભાગી કે આને 2 વડે ભાગી એકાય. આપણો જવાબ કેટલો આવશે? 2. અને હંમેશા ગુસા ગોતવો હોય તો બંનેનો તફાવત લઈ લેવાનો. 114 - 112. તો આમાં કેટલા? 2. હવે 2 હોય કાંઈ ના અવયવ હોય છે ગુસા હંમેશા. તો અહીંયા 2 છે, તો 2 આપણો જવાબ. 30 વસ્તુની કિંમત 45 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે નુકસાનની ટકાવારી. તો 30 ની મૂળ કિંમત બરાબર 45 વસ્તુની વેચી, તો મૂકીના છેદમાં વેચાણ કિંમત બરાબર શું થઈ જાય? 45 ના છેદમાં 30. મૂળ કિંમત 45 હોય ત્યારે વેચાણ કિંમત 30 હોય. તો આપણે કહીએ કે 15 રૂપિયા ખોટ ગઈ. કેના ઉપર? તો કે 45 ગુણ્યા 100. 15 તેરી 45. 100 ના છેદમાં 3, તો કેટલા આવશે? 33.1/3. હવે જો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી ઓછી, તો આ શું થયું હોય? નુકસાન થયું હોય. તો નુકસાન. ઓપ્શન નંબર 3. એક ખુરશી 19,740 માં વેચવા પર અક્રમને 16% ગુમાવ્યું. 16% ગુમાવ્યું એટલે એને કેટલામાં વેચ્યું? 84%માં. ત્યારે કિંમત કેટલી? 19,740. તો આપણને શું કીધું? પડતર કિંમત. તો 16% એ
કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 84 49,740 ગુણ્યા 100 છેદમાં 84 84 દુ 168 તો અહીંયા છેદ ઉડાડો કેટલા આવશે 235 235 ગુણ્યા 100 તો કેટલા આવી જાય 23,500 ઓપ્શન નંબર 4 સમાંતર શ્રેણી 4 10 16 થી 184 ના પદની સંખ્યા હોય 184 મો પદ એટલે tn આપી દીધું 184 એ આપણું પાસે છે 4 અને ડી છે આપણું પાસે 6 તો આપણે tn નું સૂત્ર મૂકો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો tn કેટલું હતું કે 184 a કેટલા તો કે 4 પ્લસ n માઇનસ 1 ડી કેટલા તો કે 6 હવે આ 4 આ બાજુ આવે માઇનસ થઈ જાય તો 184 માંથી 4 જાય તો 180 બરાબર n પ્લસ 1 n માઇનસ 1 ઇન્ટુ 6 6 આ બાજુ આવે ભાગાકારમાં તો n માઇનસ 1 બરાબર 180 ના છેદમાં 6 તો કેટલા 30 n માઇનસ 1 બરાબર 30 n બરાબર શું થઈ જાય 30 આ એક આ બાજુ પ્લસ 30 ને 1 31 ઓપ્શન નંબર 2 6543.44 543.44 માઇનસ 98.66 માઇનસ 11.2 તો પેલા આ બે નો સરવાળો કરી નાખો ને આ બે નો સરવાળો પોઈન્ટ પછી બે અંક તો 0.44 તો કેટલા 0.88 થઈ ગયા પોઈન્ટ પેલા 3 3 તો 3 ને 3 6 4 ને 4 8 8 ને 5 10 નો 0 વધી 1 6 ને 1 7 તો આ બે નો સરવાળો તો અહીંયા જો પોઈન્ટ પછી બે અંક તો અહીંયા હું બે અંક કરવા 0 મૂકું 0.66.20 તો 0.86 અને 98 ને 11 8 ને 1 9 9 ને 1 10 હવે આ બે ની આપણે શું કરી નાખશું બાદ 8 માંથી 6 જાય 2 8 માંથી 8 જાય 0 પોઈન્ટ 6 માંથી 9 નો જાય તો 10 કોલો અહીંયા 7 અહીંયા કેટલા થઈ ગયા 16 16 માંથી 9 જાય તો 7 7 માંથી 0 જાય 7 અને 70 માંથી 1 જાય તો 69 તો જવાબ કેટલો 69.02 ઓપ્શન નંબર 3 એક હોડી 2 કલાકમાં 18 કિલોમીટર પ્રવાહની દિશામાં અને એટલું જ અંતર 6 કલાકમાં પ્રવાહની વિપરીત દિશામાં પ્રવાહની દિશામાં આપણને જવાબ મળશે પ્રવાહની દિશામાં ઝડપ અંતર કેટલું તો કે 18 ભાગ્યા સમય કેટલો 2 કલાક તો 9 કિલોમીટર પ્રતિ કલાક આવે હવે વિરુદ્ધ દિશામાં કેટલા વિરુદ્ધ દિશાની ઝડપ શું થઈ જાય તો કે અંતર તો 18 જ કાપવાનું પણ સમય કેટલો લે છે 6 કલાક તો કેટલી આવશે 3 કિલોમીટર પ્રતિ કલાક તો આપણને શું કીધું પ્રવાહની ગતિ શોધો તો પ્રવાહની ગતિ શોધવી હોય તો બંનેનો તફાવત તો સાથી માઇનસ વિરુદ્ધ છેદમાં 2 તો સાથે કેટલું 9 હતું એમાંથી 3 વિરુદ્ધ નું કાઢી નાખો છેદમાં 2 તો 6 ના છેદમાં 2 તો કેટલું આવશે 3 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 2 પ્રાચીનની બચત તેના ખર્ચના 20% છે જો પ્રાચીનની વાર્ષિક આવક 18 લાખ હોય તો તેની માસિક આવક શોધો વાર્ષિક આવક છે એમાંથી મારે માસિક આવક ગોતવી હું 12 વડે ભાગી શકું 18 લાખ ને હું 12 વડે ભાગું તો મને કેટલા મળશે 1,50,000 રૂપિયા ભાઈ દર મહિને કેટલું કમાતી હશે 1,50,000 હવે શું કીધું બચત તો આ લખી નાખો બચત આ લખી નાખો ખર્ચ અને આ લખી નાખો આવક હવે બચત તેના ખર્ચના 20% તો ખર્ચ જો આપણે 100 રૂપિયા કરતા હોય તો એની બચત કેટલી 20 રૂપિયા હોય તો આવક કુલ કેટલી હોય 120 રૂપિયા હોય હવે જો આપણને શું કીધું છે જો એને માસિક ખર્ચ ગોતવાનો આવક આપણને આપી આપણને કઈ માસિક આવક મળી ગઈ તો માસિક આવક તો આપણે 120 હતી તો 120 રૂપિયા હોય ત્યારે 100 રૂપિયા ખર્ચ કરે તો એની આવક 1,50,000
50,000 રૂપિયા હોય ત્યારે કેટલો ખર્ચ? તો ચોકડી ગુણાકાર છેદમાં 120. તો શું થઈ જાય? 1,50,000 ગુણ્યા 100 છેદમાં 120. 0 0 ઉડી ગયા. 12 વડે ઉડાડો તો 12 એકા 12, 3 વચ્ચે એટલે 30. 12 તેરી 36. 36 એટલે 4 વચ્ચે 12 એકા 12, 3 વચ્ચે 30 એટલે 12 દુ 24. 6 વચ્ચે 12 પંચા 60 ને પાછળ 2 0 એમના. હજી આ 1 0 બાકી. તો કુલ કેટલી થઈ જાય? 1,25,000 રૂપિયા. ઓપ્શન નંબર 2. અમન ધનબાદ થી રાંચી સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી અને 60 કિલોમીટરની ઝડપે ધનબાદ પાછો ફરે તો સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી? તો આપણે ધારી લઈએ કે ધનબાદ થી રાંચીનું અંતર કેટલું? તો કે 300 કિલોમીટર. આપણે શું કર્યું? આ ધારી લીધું. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો એને કેટલી? 6 કલાક લાગશે. ત્યાંથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવશે તો એને કેટલી? 5 કલાક લાગશે. હવે શું થઈ ગયું? તો બંને જઈને આવવાનું કુલ અંતર કેટલું? 600 અને કુલ સમય કેટલો? 11. તો 600 ના છેદમાં 11. 11 પંચા 55, 5 વધે 11 ચોક 44. 6 વધ્યા તો 11 પંચા 55. પાછા 5 વધશે તો 54.54 એટલે 54.55. ઓપ્શન નંબર. નીચેમાંથી કયો અપૂર્ણાંક 3.44 ની સમકક્ષ છે? તો આને હું એવું લખી શકું 3 પ્લસ 0.444 એટલે 12. 0.4 નો 12 તો પેલા જે સંખ્યા હોય લખી નાખો અને જેટલા 12 હોય એટલા નીચે 9. હવે 12 નો એટલા 0 તો આગળ કોઈ એવી સંખ્યા અંક નથી તો જ કાંઈ નહીં. અને 12 નો 4 માંથી બાદ કરો એવું કોઈ છે નહીં. તો આનો જવાબ કેટલો આવશે? 4/9. તો જવાબ શું થઈ ગયો? 3 પ્લસ 4/9. તો આને એવું લખાય 3.4/9. તો 9 તેરી 27, 27 ને 4 31/9. ઓપ્શન નંબર 4. એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 25% ડિસ્કાઉન્ટ પછી તેને 45,000 માં વેચી તો વસ્તુની ચિહ્નિત કિંમત. હવે જો ચિહ્નિત કિંમત 100% હોય, ડિસ્કાઉન્ટ 25% હોય તો 75% માં વેચી. હવે વેચાણ કિંમત કેટલી આપી છે? 45,000. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 75. 45,000 ગુણ્યા 100 છેદમાં 75. 25 તેરી 25 ચોક 3 15 તેરી 45. 15,000 ગુણ્યા 4 એટલે કેટલા આવી જાય? 60,000 રૂપિયા. ઓપ્શન નંબર 3. 12 અને 363 નું સરેરાશ સમપ્રમાણ. સરેરાશ સમપ્રમાણ એટલે બીજું કાંઈ ને મધ્યમ પ્રમાણ પદ અથવા ગુણોત્તર મધ્યક. એના સરેરાશમાં આપણે મધ્યક કેવી જ છે અને સમપ્રમાણ એટલે ગુણોત્તર. એનું સૂત્ર શું? a ગુણ્યા b વર્ગમૂળમાં. તો વર્ગમૂળમાં 12 ગુણ્યા 363. હવે આમાંથી 3 લઈને આના આપી દો તો શું થઈ જાય? 36 ગુણ્યા 121. તો 36 નું વર્ગમૂળ 6. 121 નું વર્ગમૂળ 11. તો 11 6 66. ઓપ્શન નંબર 3. એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 3:5 છે. જો તેમાં 22 લીટર પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 2:7 થાય તો મિશ્રણની પ્રારંભિક. તો અહીંયા 3x હશે મિલ્ક અને વોટર હશે 5x. વોટરમાં આપણે શું કરવી? એટલે પાણીમાં આપણે 22 લીટર ઉમેરવી તો 2:7 થઈ જાય. 7 આ બાજુ ગુણાઈ જાય, 2 આ બાજુ ગુણાય તો 7 તેરી 21x બરાબર 5 દુ 10x પ્લસ 22 દુ 44.
10 આ બાજુ આવે તો 21 માંથી 10 જાય તો 11x બરાબર 44, તો x બરાબર 4. હવે જો કુલ અહીંયા કેટલા x છે તો 5x વોટર ને 3x પાણી, તો 8x છે. તો શું થઈ ગયું 8 ગુણ્યા 4, 8 ચોક ને 32 લીટર. ઓપ્શન નંબર 1. 8%, 10% અને 15%નું ક્રમિક 3 ડિસ્કાઉન્ટ સમકક્ષ સિંગલ ડિસ્કાઉન્ટ કેટલું? તો આપણે 100 રૂપિયાની વસ્તુ ધારી લેવી. હવે એમાં મને પેલા કેટલા 8%નું મને ડિસ્કાઉન્ટ મળે, એ વસ્તુ મને કેટલા મળી હશે 92 રૂપિયા મળી હશે. પછી 10%નું વળતર મળે. 10%નું ડિસ્કાઉન્ટ એટલે 9.2 રૂપિયા ઓછા, તો 92 માંથી 9.2 રૂપિયા ઘટે તો મને કેટલા મળશે 82.80 માં મળી જશે વસ્તુ. હવે આમાં 10%નું મળી ગયું, હવે કેટલા ટકાનું તો કે 15%નું ડિસ્કાઉન્ટ આપવાનું. તો 82.80 ના 15% કરો તો કેટલું 12.42 નું ડિસ્કાઉન્ટ આપવાનું, તો મળશે કેટલામાં તો કે 70.38. હવે જો હું 100 માંથી ડાયરેક્ટ 70.38 કરવા હોય તો એ થઈ શકે એક ડિસ્કાઉન્ટ આપીને, તો કેટલાનું આપવું પડે તો કે 29.62 નું આપવું પડે. જો 70.38 માં 29.62 ઉમેરો 100% થઈ જાય, તો મારે કેટલું ડિસ્કાઉન્ટ આપવું પડે 29.62. ઓપ્શન નંબર 4. u પ્લસ વી સ્ક્વેર બરાબર 85. બંને બાજુ આપણે શું કરવી 2u ઉમેરી દેવી. તો 2u v આંકોર ઉમેરા તો આ બાજુ 2u ની કિંમત તો 85 પ્લસ 36, તો આ શું થઈ ગયું સ્ક્વેર પ્લસ 2uv પ્લસ વી સ્ક્વેર બરાબર 85 ને 36 121. તો આ ફોર્મ્યુલા થઈ ગયું કેનું તો કે u પ્લસ વી બરાબર 121. આ વર્ગ છે, બંને બાજુ વર્ગમૂળ કાઢો તો u પ્લસ વી બરાબર 11. હવે આપણે ઘન વાળું ગોતવું તો બંને બાજુ શું કરી દો ઘન કરી દો, તો શું થઈ જાય u નો ઘન પ્લસ વી નો ઘન પ્લસ 3uv કૌંસમાં u પ્લસ વી બરાબર 11 નો ઘન 1331. હવે જો આખું પદ આપણે જોતું નહીં સામેની બાજુ જાવ, યુ વી ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 18, અને યુ પ્લસ વી ની આપણને કિંમત ખબર કેટલી 11, તો 18 તેરી 54 ગુણ્યા 11 એ સામેની બાજુ જઈને માઇનસ થાય, તો યુ ઘન પ્લસ વી ઘન બરાબર 1331 માઇનસ 18 તેરી 54, 54 ગુણ્યા 11 તો 594. તો 1331 માંથી 594 જાય તો કેટલા આવશે 737. ઓપ્શન નંબર 4. m બરાબર 4, n બરાબર 3 ને p બરાબર -7 હોય તો m નો ઘન પ્લસ n નો ઘન પ્લસ p નો ઘન -3pn. ડાયરેક્ટ m ની કિંમત મૂકો તો 4 નો ઘન 64 પ્લસ 3 નો ઘન 27 માઇનસ 7 નો ઘન, કારણ કે 7 માઇનસ છે તો માઇનસ નો ઘન માઇનસ જ થાય, 7 નો ઘન 343. હવે જો p માઇનસ તો આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો 4 તેરી 12, 12 સત્તા 84, 84 તેરી 252. તો પેલા પ્લસ વાળા બધાને સરવાળો 4 ને 7 11, 11 ને 2 13 વધી 1, 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 5 14, 14 ના 4 વધી 1, 2 ને 1 3, તો 343 માઇનસ 343, તો જવાબ કેટલો આવી જાય 0. ઓપ્શન નંબર 1. બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી વિજેતાને 52% મત મળે, વિજેતાને 52%, તો હારવાળાને કેટલા મળે 48% મત મળે. જો કુલ મત 40,000 હોય તો હારેલા ઉમેદવારને તો 40,000 ને આપણે શું ગોતી લેવાના સીધા 48% છેદમાં 100, 0 0 ગયા 48 ચોક 8 ચોક 32 વધી 3, ચોકે ચોકે 16 ને 3 19, પાછળ 2 0, તો કેટલા 19,200. ઓપ્શન નંબર 2. a પ્લસ બી બરાબર 17,
પ્લસ AB 72 તો A નો ઘન પ્લસ B નો ઘન. તો આને બંને બાજુ ઘન કરી દો તો શું થઈ જાય? A નો ઘન પ્લસ B નો ઘન પ્લસ 3AB કૌંસમાં A પ્લસ B બરાબર 17 નો ઘન 4913. હવે A નો ઘન પ્લસ B નો ઘન પ્લસ 3 ગુણ્યા AB એટલે કેટલા? 72 તો ગુણ્યા 72 ગુણ્યા A પ્લસ B એટલે 17 બરાબર 4913. તો એનો ઘન પ્લસ B નો ઘન બરાબર 4913. 72 ગુણ્યા 3 ગુણ્યા 17 એટલે કેટલા આવશે? 3672. તો 4913 માંથી 3672 જાય તો કેટલા આવશે? 1241. ઓપ્શન નંબર 2. 4/7 ભાગ્યા 14/3 ઓફ 1/6 પ્લસ 3/4 માઇનસ 1/4. તો પેલા કૌંસનું કામ કરો. છેદ સરખો કરો. આ બાજુ 4 વડે ને અહીંયા કેટલા વડે? 3. તો અહીંયા 4 ને અહીંયા 3. તો 4 માંથી 3 જાય તો 1. તો આ પેલા એમણામ લખી નાખો 7/4 ભાગ્યા 14/3 ઓફ 1/6 પ્લસ 4 માંથી 3 જાય તો 1/12. ઓફ એટલે શું? ગુણાકાર. પણ વારો પેલા એનો લેવો પડે. તો 7 દુ 14 ને 3 દુ 6. હવે ભાગાકાર હે તો આને ઉલટાઈ નાખો તો ગુણાકાર. તો 7/4 ગુણ્યા 3 તેરી 9 ઉપર અને 7 નીચે. 7 7 ગયા તો વધ્યું હું 1/12 એમના એમ. તો હવે શું થયું? 7/4 પ્લસ 1/12. હવે જો 4 અને 12 નો લસા 12 તો અહીં 3 વડે ગુણી દો તો શું થઈ જાય છે? 4 તેરી 7 તેરી 21/12 પ્લસ 1/12 તો 22/12. તો વધ્યું શું? 9/4 પ્લસ 1/12. હવે તો અહીંયા 3 વડે ગુણો તો બે છેદ સરખો થઈ જાય. તો 9 તેરી 27 પ્લસ 1/12 તો 28/12. તો 7 ચોક 28 3 ચોક 12 તો જવાબ કેટલો આવે? 7/3. ઓપ્શન નંબર 1. ઋષિ અને રેહાનનું વજનનો ગુણોત્તર 3:5x છે. કુલ વજન 160. તો રેહાનનું વજન તો આપણે ઋષિને 3x કહી એકવી અને રેહાન કેટલો? 5x. બંનેનો સરવાળો કેટલો? 160. તો 5 ને 3 8x બરાબર 160. તો x બરાબર 20. રેહાનનું વજન કેટલું? આપણે 5x. તો અહીં 5 વડે ગુણી તો બંને બાજુ. 5x બરાબર કેટલા આવી ગયા? 100 કિલોગ્રામ. ઓપ્શન નંબર 4. બે સહઅવિભાજ્ય સંખ્યા t અને u નો એલસીએમ. સહઅવિભાજ્ય સંખ્યા જેનો ગુસા શું થતો હોય? 1. ગુસા 1 થતો હોય તો એમાં બેયમાં કંઈ કોમન ન હોય તો બેયનો ગુણાકાર. તો જવાબ કેટલો આવશે? tu. સુનિલ અને વિક્રમની સરેરાશ પોકેટ મની 4000. તો બેયનો સરવાળો કેટલો? 8000 રૂપિયા હશે. રાહુલ, પિયુષ અને શશીની સરેરાશ 6000. તો ત્રણેયનો સરવાળો કેટલો? 18000 રૂપિયા હશે. તો પાંચેય લોકોની સરેરાશ પોકેટ મની. તો પેલા ઉપર બેયનો સરવાળો 8000 પ્લસ 18000 તો 26000. છેદમાં કુલ કેટલા? 5. તો અહીંયા 26 પચો 25 1 5 દુ 10 ને પાછળ 0 2 મીંડા 5200 રૂપિયા. ઓપ્શન નંબર 3.